હેલો દોસ્તો, રામાધન ડિટેલ્સ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે ખજૂર ખાવાના ફાયદા શું છે તે આપણે જાણીશું દોસ્તો. તો આ વિડીયો ચાલુ કરીએ. અ, ખજૂર એ ખૂબ જ પૌષ્ટિક અને સ્વાસ્થ્યલાયક વર્ધક ફળ છે. તેમાં અનેક પ્રકારના વિટામિન, ખનિજ તત્વો અને કુદરતી શર્કરા નેચરલ સુગર હોય છે જે શરીરને તાકાત અને ઉર્જા પ્રદાન કરે છે. પ્રાચીન સમયથી ખજૂરનો ઉપયોગ આરોગ્ય માટે લાભદાયક આહાર તરીકે કરવામાં આવે છે. ખજૂરમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ ફ્રુક્ટોઝ અને સુક્રોઝ જેવા કુદરતી શર્કરાના સ્ત્રોત હોય છે. તેથી ખજૂર ખાવાથી શરીરને તરત ઉર્જા મળે છે. જે લોકો થાક, નબળાઈ અથવા શરીરને મહેનત વધારે કરતા હોય છે તેના માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. ખજૂરમાં ફાઇબરનું પ્રમાણ સારું હોય છે જે પાચન તંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. નિયમિત રીતે ખજૂર ખાવાથી કબજિયાત સમસ્યા ઓછી થાય છે અને આંતરડા સ્વસ્થ રહે છે. ફાઇબર પાચન પ્રક્રિયાને સરળ બનાવે છે અને પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. ખજૂર આર્યન સમૃદ્ધ હોવાથી લોહીની ઉણપ દૂર કરવામાં મદદરૂપ બને છે અને એમોનિયા જેવી સમસ્યાથી પીડાતા લોકો ખજૂર લાભદાયક સાબિત થઈ શકે છે. આર્યન શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે જેના કારણે શરીરમાં ઓક્સિજનનું વહન સારી રીતે થાય છે. ખજૂરમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ખનિજ તત્વો પણ હોય છે. પોટેશિયમ હૃદયના શ્વાસ માટે મહત્વપૂર્ણ છે અને રક્તચાપને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. ખજૂરમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરને હાનિકારક તત્વોથી બચાવવામાં મદદ કરે છે. તે પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ બને છે અને વિવિધ પ્રકારના ચેપ સામે શરીરની રક્ષણ ક્ષમતા મજબૂત કરે છે. શિયાળામાં ઋતુનું ખજૂરનું સેવન ખાસ કરીને લાભદાયક માનવામાં આવે છે કારણ કે શરીરને ગરમી અને શક્તિ આપે છે. દૂધ સાથે ખજૂર ખાવાથી વધુ પોષણ મળે છે અને શરીરની નબળાઈ દૂર કરવામાં મદદ કરે છે. આ રીતે ખજૂર એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે જે શરીરને ઉર્જા, તાકાત અને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. નિયમિત અને સંતુલિત માત્રામાં ખજૂરનું સેવન કરવાથી સારું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ છે. તો દોસ્તો, તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો. આ ચેનલમાં પહેલી વાર આવતા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે દરરોજ નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને દરરોજ નવું કંઈક જાણવા મળશે.